કેમ છો તમે બધા? સાહેબ, માણસને મર્યા પછી ખબર પડે છે કે એણે આખી જિંદગી જે સંપત્તિ ભેગી કરી હતી એ તો માત્ર કાગળના ટુકડા હતા. અસલી કમાણી તો એ સંબંધો હતા, જેણે રસ્તામાં ક્યાંક ખોઈ નાખ્યા હતા. એક બહુ મોટી હવેલીની બહાર એક વૃદ્ધ પિતા બેઠા હતા. હાથમાં એક જૂની ડાયરી હતી અને આંખોમાં અનાધાર આંસુ. તો મિત્રો, ચાલો આપણે આગળની વાર્તા શરૂ કરીએ. શહેરના સૌથી પોશ વિસ્તારમાં શાંતિ નિવાસ નામની એક ભવ્ય હવેલી ઊભી હતી. નામ શાંતિ હતું, પણ ત્યાં શાંતિ સિવાય બધું જ હતું. મોંઘા ઇટાલિયન માર્બલ, સોનેરી ઝુમરો અને નોકરોની અવરજવર. આ વૈભવનો માલિક હતો આકાશ, જે શહેરમાં બિઝનેસ ટાઇકૂન તરીકે ઓળખાતો. તેની પાસે દુનિયાની દરેક સુખ સુવિધા હતી, પણ એ હવેલીના એક ખૂણામાં બેઠેલા તેના વૃદ્ધ પિતા દીનાનાથજી માટે તેની પાસે એક પળનો પણ સમય નહોતો. દીનાનાથજી રોજ સાંજે હવેલીના બગીચામાં એક જૂના લાકડાના બાકડા પર બેસતા. તેમના હાથમાં એક જીર્ણ થઈ ગયેલી ડાયરી હતી. આ ડાયરી તેમના જીવનની મૂડી હતી. એક દિવસ આકાશ પોતાની મોંઘી ગાડીમાંથી ઉતર્યો. તેની સાથે તેના કેટલાક વિદેશી બિઝનેસ પાર્ટનર્સ પણ હતા. ગેટ પાસે જ પોતાના પિતાને સાદા ધોતિયામાં અને હાથમાં જૂની ડાયરી સાથે જોઈને તેને પોતાની પ્રતિષ્ઠા ધૂળમાં મળતી લાગી. મહેમાનોને ગયા પછી આકાશ પિતા પર વરસી પડ્યો. બાપુજી, કેટલી વાર કહ્યું છે કે જ્યારે મારા વીઆઈપી ગેસ્ટ આવે ત્યારે તમારે અંદર રૂમમાં ભરાઈ રહેવું. આ ફાટેલી ડાયરી અને તમારા આ હાલત જોઈને લોકોને લાગે છે કે હું તમારી સંભાળ નથી રાખતો. તમારી આ જૂની યાદો મારી હાઈ પ્રોફાઇલ લાઈફમાં નડતરરૂપ છે. દીનાનાથજીની આંખોમાં જળજળિયા આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે ડાયરી છાતીએ લગાવી અને કહ્યું, બેટા, આ ડાયરીમાં એ દિવસોનો હિસાબ છે જ્યારે હું લારી ખેંચીને તારા સ્કૂલની ફી ભરતો. તારા પગમાં કાંટો ન વાગે એટલે મેં વર્ષો સુધી પગરખા વગર મજૂરી કરી છે. આ ડાયરી મને યાદ અપાવે છે કે મારો દીકરો કયા સંઘર્ષમાંથી અહીં પહોંચ્યો છે. મને નહોતી ખબર કે તું મોટો થઈને મને જ તારી જિંદગીમાંથી ડિલીટ કરી દઈશ. આકાશ અટ્ટહાસ્ય કરી બોલ્યો, એ તો દરેક પિતાની ફરજ હોય છે. તમે કંઈ મારા પર ઉપકાર નથી કર્યો. દુનિયા આગળ વધતી રહે છે, તમે હજુ જૂના જમાનામાં જ જીવો છો. આમનામ જ વર્ષો વીતી ગયા. દીનાનાથજી એકલતામાં જ ભગવાનને પ્યારા થઈ ગયા. આકાશે તેમનો અંતિમ સંસ્કાર પણ એક સોશિયલ ઇવેન્ટ્સની જેમ પતાવ્યો. આકાશનો દીકરો રોહન હવે મોટો થઈ ગયો હતો. આકાશે રોહનને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું અને વિદેશ મોકલ્યો, અને તેને માત્ર પૈસાની કિંમત સમજાવી, સંબંધોની નહીં. સમયનું ચક્ર ફર્યું. જેવું કરશો તેવું ભરશો. આકાશ હવે વૃદ્ધ થયો હતો. તેની સંપત્તિ હજુ હતી, પણ શરીર સાથ નહોતું આપતું. એક સવારે રોહન આકાશ પાસે આવ્યો અને હાથમાં એક ફાઇલ પકડાવી. ડેડ, આ વૃદ્ધાશ્રમના પેપર્સ છે. મેં ત્યાં તમારા માટે સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો છે. મારે બિઝનેસ માટે વારવાર બહાર જવું પડે છે અને ઘરમાં તમારી સાર સંભાળ રાખવાનો કોઈની પાસે ટાઈમ નથી. આકાશ એકદમ સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાના શબ્દો પઘડાતા સંભળાયા. જે વ્યવહાર તેણે તેના પિતા સાથે કર્યો હતો તે જ આજે તેની સામે આવીને ઊભો રહ્યો. રોહને તેને રસ્તા પરની એક ગાડીમાં બેસાડ્યો અને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો. વૃદ્ધાશ્રમની એક નાની ઓરડીમાં બેસીને આકાશને આજે તેના પિતાની એ જૂની ડાયરી યાદ આવી, જે તેને સાચવી રાખી હતી. ધ્રુજતા હાથે તેણે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. તેમાં તેના પિતાના અક્ષરોમાં લખ્યું હતું, વાલા બેટા, આજે તું આ ડાયરી વાંચતો હોઈશ ત્યારે કદાચ હું નહીં હોઉં. મેં તને શહેરનો સૌથી મોટો માણસ બનાવવામાં આખી જિંદગી ખર્ચી નાખી. મેં તેને બંગલા, ગાડીઓ અને બેંક બેલેન્સ તો ખૂબ આપ્યું, પણ કદાચ હું તારા હૃદયમાં સંસ્કારનું બીજ રોપવામાં પાછો પડ્યો. યાદ રાખજે દીકરા, ઇમારત ગમે તેટલી ઊંચી હોય, પણ જો તેનો પાયો નબળો હોય તો એક દિવસ જમીન દોસ્ત થાય જ છે. મેં તને પ્રેમ આપ્યો, તે મને મહેમાન બનાવ્યો. હવે જોજે કુદરત તને શું બનાવે છે. આ લખાણ વાંચતા જ આકાશની આંખોમાંથી
શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. તેને સમજાયું કે જે પિતાના પ્રેમભર્યા શબ્દોની તેને કિંમત નહોતી, તે આજે તેની પાસે હોત તો આ નરક જેવી જિંદગી ન હોત. તે રસ્તા પર બેસીને જોર જોરથી રડવા લાગ્યો. પણ હવે માફી માગવા માટે સામે પિતા નહોતા, માત્ર પસ્તાવાની આગ હતી. તો મિત્રો, મા બાપ એ ઘરનો પાયો છે. પાયાને ભૂલીને બનાવેલી ઇમારતો ગમે તેટલી ભવ્ય હોય, પણ તે ક્યારેય ઘર બની શકતી નથી. સંતાનોને સંપત્તિ કરતાં સંસ્કાર આપવા વધુ જરૂરી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.